તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે સપના જાય છે મળવા. બેગ ને એવું તૈયાર થઈ ગયું છે અને બધા જ ભાખરી ખાઈને ફ્રી થઈને બેસી ગયા છે અને એનો વારો પતે પછી ભાભી તમારો છેલ્લે ક્યારે ગયા હતા મળવા તમે? હીરો નાની ઓલી આદુ નાની થઈ ત્યારે શાદી થઈ ત્યારે ગયા તા આઈટમ કરવા આપણે બોબે દિવસ બોલ જાઓ હવે ઈ આવે ને એટલે તમારો વારો છે. આવો બેગ બનાવવાનું છે. આવું બનાવ્યું છે ક્યારે લાઈફમાં? બનાવ્યું ક્યારેય નહીં. લેતા સ્નાઈ રાખજો તમે અઠવાડિયું રોકાય. એ તો ન્યા રોકાય ને. ત્યાં થોડું ત્યાંથી સ્કૂલેથી લેવા મૂકવા કોણ આવે એને રોજ આ ટાઈપનું ઉનાળામાં આઈટમ 4 કે 5 જણા હોય તો આસી નો કોઈ કે ને તમે એક કામ કરો, મમ્મીને ગાડી શીખવાડી દો. મમ્મી તમારે પાસે લઈ આવવાનું ને મૂકી જવાનું. આઈથી ક્યાં આખું છે? આઈથી સ્કૂલ ક્યાં કીધે ગાડી શીખવાડે ને ગાડી નો મામાને ઘરે લઈ જાય ને મૂકી જાય એમ. એવું થોડું કરવા ઈ આઈથી લેવા આવે પછી ત્યાંથી મૂકવા હોય તો મૂકા ડબલ ધક્કા થાય. ધક્કા ભલે ને તો મળવા જ જાવ. હા હું તમારે રાખવાનો જ. હું તમ તાર રે મળવા જઈએ જ ને કેમ ને ઈ રાખવાનો ઈ જ ઈ કહું છું રાખવાનો એટલે રાખવાનો હમણાં એક એમ થાય કે હાલો અમે અહીં રેવી છીએ તમે દેહમાંથી 5 દિવસ અહીં આવ્યા તો કેમ તમારે આ તો નાનેથી તો આપણે આ બધા ભેગા રેવી છે એટલે રે જ ને હું કામ પપ્પા કે હવે ના એમાં હું છોકરો હાસવું એમાં પપ્પા હાસવશે પપ્પા તાવ આવી ગયો 2 દી હાસો પપ્પા તાવ આવી ગયો ઈ રાખવો પડે કે રે નહીં એ રાખવો પડે બધાને જોયું છોકરા દાદા જો આમ જો આ ઓલા માસી ને એની મમ્મી પાસે છોકરો નથી થતો એમનો એટલો એવાયો છે બધા રે નહીં રાખવાના ફિનલ અમાર રેવાયો નથી થતો ખૂબ કાર્તિક કરી થાવો જોઈ ને ઈ મહત્વનું છે ફોન આવ્યો મંજુલા મામી ને આવો ની ત્યારે પછી ફોન પાછો મૂકવા દે ની મૂકો મૂકતા મેન મહત્વનું છે પણ એમાં શું ખબર જ્યારે રાખવાનો સમય હતો કે નહીં ત્યારે પપ્પા એમ કીધું કે નહીં એને માનો પ્રેમ છે એટલે એને પપ્પાને બહુ સારી સ્ટ્રીક છોકરા નથી હાથવા આમ કેવા હાથવા આમ કેવું નથી હાથ એટલે ઈ એવું વિચારે કે અત્યારે લગી આપડા હાથવા હોય છોકરાને શું કામ આપણે માથે લઈને ફરી એવું કઈ નથી પણ હવે એક વખત પપ્પા જ બોલ્યા હતા બધા વિઝિબલ બધા ભેગે જતા પપ્પા જ બોલ્યા એવું એને નથી પણ આમ એને રોવે મમ્મી કરે ઈ એને નો ગમે એમ કે ખોટો રોવરાવો એમ એમાં હું ને મમ્મી તો છોકરા બધા મમ્મી કરે જ છે છોકરાને માનો જ પ્રેમ હોવો જોઈએ. જો માનો પ્રેમ કરી દીધો ને બસ તો ઈ જ લાઈફ છે. નકર બીજા હાથ એમ કામનો પછી બીજા થોડા તો માં કરતા ત્યાં તો બાન દાદા પ્રેમ આપે પ્રિયા ને ફોન આવે ને બહુ એતો સાંભળે ના મજલા મમ્મી પાસે પ્રિયા કેવો રે બસો ગમે ને ગયો તો મામી ને પ્રિયાને ખવડાવે પીવડાવે એમ રે પણ કોઈ દી એને પાસે ખાધું પીધું નથી ભેગો હુતો નથી ઈ તો હું બધાને કહું બપોરે હુવે વાતો માય હુવો એમ એક બપોરે હુવે છે મારી હારે નથી હોતો ક્યારેય, બપોરે નહીં. નહીં અમે એક્ઝિબિશન માં જાય તો તમારા હારે જ હુવે છે ખબર આમ ગમે ત્યાં જાય ત્યારે તમારા પાસે જ હુવે. હા તઈ હોય બસ સપના નો જોઈ. તમારા પાસે જ હોય એમ પછી હું ન હોય તો પછી જયદીપ પાસે હુવે તો કોઈ દી મમ્મી કોઈ ન હોય તો એમ તો મમ્મી દેર માં ગયા ત્યારે હું ઓફિસે વહી જતી ત્યારે સપના જ ઘરે રહેતી હતી આખો દી એમ પાસે જ રહેતો આખો દી તે સપના પાસે જ રહેતો હું ઓફિસે હોઉં દૂધ બનાવવાનું આંટી ની તમે બનાવી દો હું સાઈ ને કહું સપના બનાવી કે ઈ નહીં મારી કેસે ધક્કો દે કે તમે સર ખાવાનું બાંધતો કાઢો તો એ ભાભી આવે ત્યારે જ મેં ડીશ તૈયાર કરી રહી ખાવા દે ખાવામાં પાછું આંટી તમે નહીં ઈ જાય સોફે બેહી ગા ક્યારેક ધડે હોય છે કે તમે ટીપા ઉપર મૂકી જાય તૈયાર કરી ઈ છે ઈ પેલા હવે તો ઊંધો હાલે છે, આંટી નહીં. હવે મમ્મી જોજો બદલાઈ જાહે. હવે ખાવામાં તમારી પાસે આવશે, ખાવાના આંટી પાસે નહીં આવે. અને આપણે એમ થાય મમ્મી ખવડાવના ગોલો પીવડાવતી હોય તો આપણે ત્યાં બીજું કામ કરીએ ભલે ખવડાવો ને લક્ષણ છે ને દર મહિને અલગ અલગ થાય. આ વખતે બહુ બોલો છો બહુ બોલો ફરક થતો જાય. કાલે અમે જમવા ગયા ને ફટાફટ એને ખાઈ લીધું એનું પછી ખાઈ લીધા પછી મારી સિવાય આ બધાને એટલા હેરાન કર્યામાં હીરુને બિચારીને ખાવા જ ન દીધું
વાંયથી ખુરશી ઉલાવે બધાને ખુરશી વાંય કે ઓલી નીચે છીટકા ભરે કે સાઈડમાંથી છીટકા ભરે તો ઓલો હીરો એક વખત દાસ કરી કે આગીમાં કેમ વીરે કે જો તમને મને એમ કે આગીમાં મેં કે જ નથી હોખ નથી લેતો તો ભાઈ આવ્યા એ શ્વેતા બધી આવ્યા હા બહુ એમ કાલ બધાને એટલા હેરાન કર્યા એક અતુલભાઈ ને માર પાસે બે પાસે જ નતા હા સપના હીરો અને શ્વેતા તમને તમારા ભાઈ મને હાથ ધોવડાવવા કે મારે હાથ ધોવા જવું છે હાથ ધોવા જવું ચાલો તો હવે આપણે નીકળવી બેગ માર લેવાનું તારે મિત્રો બપોરનો 1 વાગી ગયો છે ને જમવા ઘરે આવી ગયા અને આજની રસોઈ મમ્મીના હાથની કેટલા બધા દિવસ પછી એના હાથની રસોઈ જમવા મળશે અને મમ્મીએ બનાવ્યું છે તમને બતાવું અડદની દાળ છે રોટલા છે યોગીરાજમાંથી હેતાંશ માટે શેરડી આવી અને સિંગ પાક આવ્યો રોટલીનું બરકો આપો ને કેમ કરી ખાઉં કોને હાટું? મેને આવી નીચે આ આપણી દાદીનું છે ભાખરી ખાહે ભાખરીનું કેમ એમ એ બધું ખાય હેતાંશ જો એના ફ્રેન્ડ ને લઈને આવ્યો છે ને હું રમશો રિપોર્ટ દે હું 3-4 ગેમું નો રમાય બારે રમો ને વાતો કરો તારે રેમ ડાઉન ડિલીટ કરી નાખી તાવી જ પડે મને તમે ડિલીટ કરી દીધી એ તો ના પાડે છે. જો એને ખબર જ છે કે એમ છે ને એક બહુ બધી ડાઉનલોડ કરવી ને હા એટલે ઓટોમેટિક ડિલીટ થઈ જાય પણ એની બુદ્ધિ જ નથી કે ડાઉનલોડ ન કરાય એમ મને રેમ બોલવું કાંઈ ગમે નહીં ગમે હું થઈ ગઈ ને ઓટોમેટિક થઈ જશે ને ડિલીટ હેતાંશ આમ જોતો પપ્પાને ક્યારે જોયા છે ગેમ રમતા પપ્પા રીલ્સ જોયા કરે અને ઓલું કેવું છે ઓલું શું કહેવાય હું જોવે શું કહેવાય બ્લોગ સિરીઝ જોવે સિરીઝ જોવે બ્લોગ રીલ્સ જોવે છોકરો કેમ રમે માં હુઈ જાય મમ્મી ના તો કાંઈ શાંતિ કાંઈ ટેન્શન નહીં ભાખરી તો સર ગોળ ગોળ એટલી બધી બધાની ભાખરી જ કરી અને શાક આજ ભાભી બહુ મસ્ત બનાવ્યું દહીં હોય ને મજા આવી જાય અરે વાહ ભાભી સ્વાદ ખબર જ હોય આ લોકોને આશા કરે આ સ્વાદ જોઈ દૂધ પીને ગયો તો ને હાલો ભાખરી ખા મને એક પડી જાવ ને તને ડોક્ટરે હાવ દૂધ પીવા ના પડી છે લે હાલ જો તે બુકે ફાડી નાખી કેટલી મસ્ત સ્વામિનારાયણ વાળાએ આપી હતી તો બિંદાએ એટલે બિંદાને કોણે આપી હતી બ્રિંદાઈ ન આપી એ આપણે ઓલા રૂપિયા બાલનગરી અમદાવાદ ખબર યાદ છે તને એમાં બાલનગરી માંથી આપી હતી તને કોક જોઈ જાય તને શું કે હે એમાં એવું હતું કે સારી પ્રવૃત્તિ કરે ને એટલી કાંક આ પાડે ને તો આ બુક્સ આપે તેમાં ભાઈ આ પાડી હતી પણ ઈ પ્રવૃત્તિ કરી નહીં આ રોકુણ કાંઈ એવો નહીં લાવો મોઢામાં નાખવાનો ગંદો ગંદો આવે ઉઘડો છો હા એટલું ઈ ચાપડી કામ ગંદુ હોય એના સ્ટેશન બધા ખબર પડી જાય કે બહુ કોલો છે ભાઈ લગ્ન કરવા ટાઈમ છોકરી ગોતવા ટાઈમ આપણે છોકરો બહુ કોલો સાચી વાત છે હેતાંશ લગ્નમાં જો તારી તારીફ કરવી છોકરી જોવા જાવી ને અમારો હેતાંશ તો હીરો છે હીરો એમ કઈ આપણે એમ કે બહુ કોલો પછી તારે એમ કે પછી બહુ ડાયો છે ઉડાઈ ડાયો થઈ જાય તો સારું એ પડી કરને આને કાંઈ અસર ન થાય એ એટલે કાગળ ખવાય પણ નો ખવાય દીકા કાગળ તને કેટલી વાર ના પડી હમણાં એટલી ખરાબ ટેવ પડી ગઈ છે ને કાગળ અને રબર આપણે જ્યાં રિંગ આવે ને રબર વાળી બહુ ખાય છે રિંગ મોઢામાં નાખીને ચાયવાસ કરે આજે એને સબક મળ્યો લગભગ કાલથી નહીં ખાય હેતાંશ હાલ અંદર હાલ હે ને હાલ આવે છે તો આપણે હું આપું આપડી તળીએ નાખો જહાને પડી ચિંતા હાલ ક્યાં છે આઈ લઈ લે છે પોપટ થઈ ગયું કાંઈ નથી હા મિત્રો એકવાર છે ને ભાભી અમારા માટે કંઈક નવું લઈને આવ્યા હતા શું લઈને આવ્યા હતા એ બાજુનો વિડીયો છે અને ડેઈલી બ્લોગ છે મજા આવશે જોઈ આવજો બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળે છે જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર.